આપણે આવ્યા હવે ફોર્થ ક્લોઝ ઉપર. કંપનીમાં સૌથી વધારે મહત્ત્વની શું બાબત છે? દેટ ઇઝ ધ કેપિટલ ઓફ ધ કંપની. કંઈ પણ જ્યારે બિઝનેસની વાત આવે ને એટલે ડાયરેક્ટલી આ માઇન્ડ આપણા મગજમાં સીધું શું આવે? ફાઇનાન્સનું અરેન્જમેન્ટ કઈ રીતના થયું છે, એનું મેનેજમેન્ટ કઈ રીતના થયું છે, એ બધી જ જે બાબત છે ઇટ વિલ બી મેન્શન ઇન ધ કેપિટલ ક્લોઝ. સે ફોર એક્ઝામ્પલ કે હું એક કંપની સ્ટાર્ટ કરવા જઈ રહી છું, એનું જે છે નેમ મારે AB લિમિટેડ રાખવું છે. ઇટ ઇઝ બિકોઝ ઇટ ઇઝ લિમિટેડ કંપની, મારે લિમિટેડ કંપની સ્ટાર્ટ કરવી છે. દેન સેકન્ડ થિંગ કે હું એના જે છે રજિસ્ટર્ડ ઓફિસ ક્લોઝ ગુજરાતમાં મેન્શન કરું છું. દેન ધ થર્ડ વન એના ઓબ્જેક્ટ, મારે AB કંપની સ્થાપવાની છે, એનો ઓબ્જેક્ટ શું છે? આઈ એમ પ્રોડ્યુસિંગ ક્લોથ, હું છે એ ક્લોથ મારી કંપની જે છે આખી ક્લોધિંગની કંપની છે, તો ઇટ ઇઝ ફોર ધ પ્રોવાઇડિંગ પ્રોપર સપ્લાય ઓફ એ ક્લોધિંગ ઇન ધ માર્કેટ. મારો ઓબ્જેક્ટ છે, તો પછી એ મારો ઓબ્જેક્ટ થઈ ગયો. હવે મારે ફોર્થ વન શું કરવું પડશે? મેં એસ્ટિમેશન તો કાઢ્યું હશે ને કે હું જ્યારે કંપની સ્ટાર્ટ કરીશ ત્યારે મારે એમાં કેટલા જે છે એ એમાઉન્ટ જોશે. શરૂઆતમાં મારે મશીનરી ખરીદવાની હશે, મારે લેબર્સ એમ્પ્લોય કરવાના હશે, તો આ બધી જ બાબત માટે મારે ફાઇનાન્સ જોશે. તો હું ફાઇનાન્સ કેવી રીતે પ્લાન કરીશ? એઝ આઈ એમ સ્ટાર્ટિંગ અ લિમિટેડ કંપની, એઝ આઈ સેડ દેટ આઈ એમ સ્ટાર્ટિંગ એ AB લિમિટેડ કંપની, તો હું જ્યારે છે એ શેર હોલ્ડર્સ પાસેથી કેવી રીતના શેર મંગાવું છું, એક શેર કેટલાના છે, દેટ ઇઝ ફર્સ્ટલી આઈ હેવ ટુ મેન્શન શેર કેપિટલના ટોપિકમાં બધું એલોબરેટ સમજાવવામાં આવેલું છે કે શેર કેપિટલ કંપની કેવી રીતના લઈ આવે છે. સૌથી ફર્સ્ટ જે હું મારે 10 કરોડ રૂપીઝ લઈ આવવા પડતા હોય તો 10 કરોડ રૂપીઝ is my authorized capital which is mentioned into the capital close of a company. capital close માં મેન્શન કરેલું હશે. હવે 10 કરોડ એટ અ ટાઈમ મારી કંપની શરૂઆત કરવામાં જ 10 કરોડ જોઈ જઈએ એવું જરૂરી નથી. તો એવા સંજોગોમાં હું જે બહાર પાડીશ, સબસ્ક્રિપ્શન જે બહાર પાડીશ, જે હું તમને કહું છું કે હોર્ડિંગ ઉપર લાગેલું છે ઇશ્યુઝ ઓપન્સ ટુડે, ઇશ્યુઝ ક્લોઝિંગ ટુડે, હવે એમાં જે છે એ જે બહાર પાડવામાં આવશે દેટ ઇઝ કોલ્ડ સબસ્ક્રાઇબ કેપિટલ. એટલે હું શરૂઆતમાં 10 કરોડમાંથી 5 કરોડ જ માર્કેટમાંથી લઈ આવવા માગું છું. દેન ધ સેકન્ડ થિંગ, પછી જે છે એ સબસ્ક્રાઇબ કેપિટલમાંથી જે હું શેર બહાર પાડું છું, એક શેર જે છે એ મારો 10 રૂપીઝનો હશે તો 5 રૂપીઝ જ માર્કેટમાંથી મંગાવું છું, તો એ 5 રૂપીઝ આવી જશે. એને આપણે કહીશું પેડ અપ કેપિટલ. એન્ડ ફોર્થ પાર્ટ જે બીજા 5 રૂપીઝ નથી મંગાવવામાં આવેલા એને કહીશું અનપેડ અપ કેપિટલ. તો આવી રીતે આખું કેપિટલ સ્ટ્રક્ચર છે એ કંપનીનું ડિવાઈડ થયું છે. આ તો મેં તમને શેરની વાત કરી. તો અગેન કેપિટલની વાત કરી તો ઇટ મે બી કેપિટલમાં બધું જ કવર થઈ જાય છે. ઇટ ઇઝ નોટ ઓનલી એ શેર કેપિટલ. શેર કેપિટલ હોય છે, શેરમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે, ઇક્વિટી શેર્સ, પ્રિફરન્સ શેર્સ એન્ડ ઓલ લાઇક દેટ. ડિબેન્ચર્સ ક્રિએટ કરેલા હશે, પછી સિક્યોર્ડ આપણે લોન લીધેલી હશે, ક્રેડિટર્સ હશે. ક્રેડિટર્સ અગેન વિલ બી ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ, દેટ ઇઝ ધ સિક્યોર્ડ ક્રેડિટર્સ એન્ડ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ. તો આવા બધા જ સંજોગોમાં જે છે એને આપણે કેવી રીતના કેપિટલ મેનેજમેન્ટ કરવાના છે, ધેટ ઇઝ બ્રીફલી મેન્શન ઇન્ટુ ધ કેપિટલ ક્લોઝ. એન્ડ ઇટ ઇઝ too tough to make any changes in the capital close. capital close માં જ્યારે કંઈ પણ ચેન્જીસ કરવાના આવે છે ત્યારે એ સૌથી ટફ બાબત હોય છે, પણ ઇટ ઇઝ નોટ લાઇક દેટ કે ચેન્જીસ થઈ જ ન શકે. ફોર ધ બેટરમેન્ટ ઓફ કંપની ઇટ વિલ બી ડન. એ કેપિટલ ક્લોઝ બી ચેન્જ થઈ શકે છે. નાઉ મૂવિંગ ઓન ટુ ધ અનધર પાર્ટ, આપણે અનધર પાર્ટ તરફ જઈએ છીએ, દેટ ઇઝ ધ લાયબિલિટી ક્લોઝ. લાયબિલિટી, જેમ મેં તમને હમણાં કીધું કે મારે AB લિમિટેડ કંપની સ્ટાર્ટ કરવી છે તો એમાં લાયબિલિટી શુડ બી મેન્શન. જ્યારે અનલિમિટેડ લાયબિલિટી હોય ત્યારે કોઈ પણ વસ્તુ ક્રુશિયલ નથી બનતી. જ્યારે લાયબિલિટી લિમિટેડ હોય છે ત્યારે ડિસાઇડ કરવું પડે છે કે કોની કેટલી લાયબિલિટી. લાયબિલિટી ક્લોઝ ઇઝ મેન્શન અંડર ધ સેક્શન 13(2) ઓફ ધ કંપનીઝ એક્ટ. ઇટ કન્ટેન્સ ધ નેચર ઓફ ધ લાયબિલિટી ઓફ ઇટ્સ મેમ્બર્સની જવાબદારી કેટલી છે એ મેન્શન કરશે. સે વોટ ઇઝ રિટન, ધ મેમોરેન્ડમ ઓફ અ કંપની limited by shares or by guarantee shall also state the liability of members is limited. limited by guarantee હોય કે limited by shares હોય, કંપનીએ મેન્શન કરવું પડશે કે જે છે એ મેમ્બર્સની જવાબદારી કંપનીમાં કેવી રીતની રહેશે જ્યારે કંપની લિમિટેડ હોય ત્યારે. આઈધર ઇટ ઇઝ બાય શેર્સ ઓર આઈધર ઇટ ઇઝ બાય ગેરંટી. બરાબર, એ છે એ મેન્શન કરવામાં આવે. દેન મૂવિંગ ટુવર્ડ્સ અવર નેક્સ્ટ વી હેવ સીન ધ ઓલરેડી સીન ધ કેપિટલ ક્લોઝ. કેપિટલ ક્લોઝ આપણે કરેલું છે. નાઉ મૂવિંગ ઓન ટુ ધ સબસ્ક્રિપ્શન ક્લોઝ. સબસ્ક્રિપ્શન ક્લોઝની જે કંઈ પણ હું વાત કરું છું તમને, કે મેં તમને કીધું હમણાં જ જે સ્ટાર્ટિંગમાં જ કીધું કે મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ
છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જે છે ઇટ શુડ બી ઇન ધ પ્રિન્ટિંગ ફોર્મ એન્ડ ડ્યુલી સાઇન બાય ધ સબસ્ક્રાઇબર દ્વારા એ સાઇન થયેલું હોવું જોઈએ તો જ છે એની ઓથેન્ટિસિટી જે છે એ વધારે રહેશે. નાઉ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન must be subscribed at least by 7 persons in the case of private company or 7 persons in the case of public company and 2 persons in the case of private limited company. Each subscriber must sign the memorandum in the presence of at least one witness. જે મેં તમને વાત કરી 1 witnessની અંદર સાઇન કરવાનું આવશે. Now moving towards the sixth and the last clause of the memorandum of association, that is the association clause under the section 13(4) અંતર્ગત association clause છે. We the several person, આવા જ વર્ડ આપણે બીજે ક્યાં પણ લોના સ્ટુડન્ટ્સ must know that because they are the founder of the ONE. You all know about the constitution of the India. એમાં જે ફર્સ્ટ વર્ડ પ્રિએમ્બલમાં યુઝ થયા છે we the people of India, jointly and severally. Similar words like here used for any company in the association clause, that is we the several persons whose names and addresses are subscribed are desirous of being informed to a company in pursuance of this MOA. કે બધા જે સબસ્ક્રાઈબર અમે આમાં નીચે સાઇન કરીએ છીએ બધા એક કોમન ઓબ્જેક્ટ માટે મળેલા છે અને અમે જે આંતરિક રીતે નક્કી કરેલું છે એના માટે અમે સહમત છીએ. We respectively agree to take the number of shares in the capital of the company. અને સબસ્ક્રાઈબર છે ને સૌથી પ્રથમ પહેલાં આપણે કંઈ પણ વસ્તુ બનાવીએ ને તો પહેલાં આપણે ટેસ્ટ કરવી પડે. સિમિલર સો હેપન ઇન ધ કેસ ઓફ કંપની. જ્યારે કંપની શેર બહાર પાડે છે ત્યારે સૌથી પહેલાં શેર્સ છે એ કોણ લે છે? દેટ ઇઝ ટેકન ઓવર બાય ધ સબસ્ક્રાઈબર્સ ઓફ ધ કંપની. કંપનીના સબસ્ક્રાઈબર દ્વારા જે છે એ લેવામાં આવે છે. તો they agree to take certain amount of shares from the particular company which they are going to introduce or proposed for the future. જે કંપનીને એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છે ફ્યુચરમાં જેનું અસ્તિત્વ લઈ આવવાના છે એના અમુક પ્રકારના શેર છે એ સબસ્ક્રાઈબર પોતે ખરીદે છે એવું એશ્યોરન્સ આપશે કે માં એસોસિએશન ક્લોઝમાં. These are the 6 important clauses which are mentioned in the મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં આ 6 ક્લોઝ જે છે એ પર્ટિક્યુલરલી મેન્શન કરવામાં આવેલા છે. નાઉ મૂવિંગ ટુ ધ અનધર પાર્ટ, આપણે જે બીજા પાર્ટ તરફ આગળ વધી રહ્યા છે દેટ ઇઝ doctrine of ultra versus. Doctrine by we mean principle by we mean સિદ્ધાંત. કંઈક પણ સિદ્ધાંતો જ્યારે આવે આટલી મોટી કંપની જ્યારે અસ્તિત્વમાં આવતી હોય તો એને કંઈક પણ ફોલો કરવાના રૂલ્સ અને રેગ્યુલેશન્સ અને સિદ્ધાંતો બનાવવામાં આવ્યા હશે કે જેનાથી આગળ જઈએ તો એ જે છે એ અલાઉડ ન થાય અને ત્યાં ને ત્યાં જે છે એ વસ્તુ સ્ટોપ થઈ જાય. હિયર વી આર ડિસ્કસિંગ આર ટોપિક દેટ ઇઝ ધ doctrine of ultra viruses. Doctrine of ultra viruses by we mean a company has a power to do all such things as are. અમુક વસ્તુ કોઈ પણ જગ્યાએ કરવાની છૂટ હોય, અમુક વસ્તુ કોઈ પણ જગ્યાએ કરવાની છૂટ ન હોય. સે ફોર એક્ઝામ્પલ કે ફોર સિવિલિયન કોઈ પણ વ્યક્તિ કોઈને જે છે શૂટ આઉટ ન કરી શકે પણ એ જ વસ્તુ જ્યારે સરહદ પરના જે બોર્ડર્સ ઉપરના સૈનિકો કરે છે દેટ ઇઝ ફોર ધ પ્રોટેક્શન ઓફ આર્સ. સિવિલિયનની રક્ષા માટે એ વસ્તુ કરે છે, બરાબર ને? તો જ્યારે કંપની અસ્તિત્વમાં આવે છે તો કંપની અમુક કાર્ય એના મેમોરેન્ડમ મુજબ કરી શકે છે ને અમુક કાર્ય મેમોરેન્ડમ મુજબ નથી કરી શકતી. તો આપણે જે પોઈન્ટ જોઈ રહ્યા છે એ જ વસ્તુ જોઈએ છે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કંપનીઝ અલાઉડ ટુ ડુ સચ થિંગ એઝ આ ઓથોરાઇઝડ ઓર ડન બાય ધ કંપનીઝ એક્ટ 1956. બધું કરવા માટેની છૂટ છે. શું બધું કરવા માટેની છૂટ છે? જે પ્રમાણે કંપનીઝ એક્ટ 1956માં મેન્શન કરેલું હોય એ. દેન ધ સેકન્ડ પોઈન્ટ, વોટ દે આર અલાઉડ ટુ ડુ એસેન્શિયલ ફોર ધ અટેનમેન્ટ ઓફ ઓબ્જેક્ટ સ્પેસિફાઈડ ઇન મેમોરેન્ડમ. મેમોરેન્ડમમાં મેં તમને વાત કરીને કે આપણું થર્ડ ક્લોઝ ઓબ્જેક્ટ ક્લોઝ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લોઝ. હવે ઓબ્જેક્ટના એટેનમેન્ટ માટે, ઓબ્જેક્ટ પરિપૂર્ણ કરવા માટે જે કંઈ પણ કરવા ઘટિત હોય એ કરવામાં દેવામાં આવે છે. અગેન હિયર ઇટ શુડ બી ક્લિયર કે ગમે તેને
જે જરૂરી હોય એ વસ્તુ, એટેનમેન્ટ ઓફ ઓબ્જેક્ટ બાય ધ લીગલ વે, કાનૂની રીતે જે વસ્તુ સાચી હોય એ વસ્તુ કરવા દેવામાં આવશે, નહીં કે ગમે તેમ રીતે ઓબ્જેક્ટ તો પૂરો કરવો જ છે એટલે આપણે કરી શકીએ. દેટ ઇઝ નોટ ધ પ્રોપર વે એન્ડ ઇટ શુડ બી વોઇડ. આપણે આગળ જોઈએ જો એવું કરવામાં આવે તો શું થાય. હવે ધ થર્ડ થિંગ વોટ કંપની ઇઝ અલાઉડ ટુ ડુ ઇઝ રિઝનેબલી એન્ડ ફેરલી ઇન્સિડેન્ટલ ટુ ઇટ્સ ઓબ્જેક્ટ, જે હું હમણાં જ મેન્શન કરતી હતી કે રિઝનેબલી અને ફેરલી, યોગ્ય રીતે અને પરિપૂર્ણ રીતે જે ઓબ્જેક્ટને પરિપૂર્ણ કરવા માટે જરૂરી હોય એવી વસ્તુ કરવા દેવામાં આવશે, એના બહારની વસ્તુ કરવા દેવામાં નહીં આવે. Then the fourth thing, that is the ultra versus means beyond the authority and power. કંઈ પણ વસ્તુ જે છે એ પોતાની સત્તા ઉપર જઈને ઉપયોગ કરવામાં આવે છે, that is the beyond the authority, and that is exactly here word is the ultra versus. ultra versus જે વર્ડ છે એ યુઝ કરવામાં આવે છે. કંપની પોતાની સત્તાની બહાર જઈ, પોતાના પાવર્સની બહાર જઈ અને કોઈ પણ કૃત્ય કરે તો એ જે છે એ અલ્ટ્રા વર્સિસ કહેવામાં આવે છે. સો ફોર એક્ઝામ્પલ એવું તો ન બની શકે ને કે કંપની જે છે એને આગવું અસ્તિત્વ છે, આગવું અસ્તિત્વ છે એટલે કંપનીને પોતાને તો હાથ પગ નથી, કેના દિમાગથી ચાલે છે? ઇટ કેન બી ડન બાય ધ માઇન્ડ્સ ઓફ ઇટ્સ મેમ્બર્સ, જે એમાં ખાસ કરીને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ. તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને એ બધું એવું સંચાલન કરે કે બધો જે છે કંપનીમાં બધું વધારે એમાઉન્ટ આવી જાય અને જે બધા ક્રેડિટર્સ, શેર હોલ્ડર્સ બધા જે છે એનું કોઈ ધ્યાન ના આવે ને એને જે નુકસાન થાય એનું કંઈ પરવા નહીં, એવું તો ન બની શકે. જો આવું બધું કરવામાં આવે દેન ઇટ ઇઝ ધ અલ્ટ્રા વર્સિસ ટુ ધ એક્ટ, જે છે બિયોન્ડ પાવર વર્તે છે અને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને વર્તે છે એવું માનવામાં આવશે. નાઉ મૂવિંગ ટુ ધ અધર પાર્ટ, આપણે અધર પાર્ટ તરફ આગળ જે જઈએ છીએ એ ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રા વર્સિસ જે છે ઇટ શુડ બી મેન્શન. કેવી રીતના મેન્શન કરવામાં આવેલો છે? ઇટ શુડ બી મેન્શન ઇન ટુ ધ કેસ ઓફ રૂલ ઇન ધ અસબરી રેલવે કેરેજ એન્ડ આયરન કંપની વર્સિસ રીચી. આ કેસમાં જે છે એ મેન્શન કરવામાં આવે છે. વોટ આર ધ ફેક્ટ્સ ઓફ ધ કેસ? આ કેસમાં કેવા શું માંગતા હતા? દેટ ઇઝ આ કેસમાં જે કહેવા માંગતા હતા, ફર્સ્ટ વન, ધ કંપની ઇઝ ફોર ટુ મેક, સેલ ઓર ગીવ ઓન હાયર રેલવે કેરેજીસ એન્ડ ધ વેગન. કંપનીનું કામ શું હતું? જે રેલવેના વેગન્સ ને કેરેજીસ છે એ બનાવવાના અને રેલવે કંપનીને ભાડા ઉપર આપવાનો, આવો જે કંપની જે છે એનું કાર્ય હતું, એનું એવું વર્ક હતું. દેન ધ સેકન્ડ વન, ટુ કેરી ઓન ધ બિઝનેસ ઓફ મેકેનિકલ એન્જિનિયર એન્ડ ધ જનરલ કોન્ટ્રાક્ટર્સ. અને બીજો પાર્ટ એના બિઝનેસનું શું હતું? ટુ કેરી ઓન ધ મેકેનિકલ એન્જિનિયરિંગ, બિકોઝ દે આર શું બનાવતા હતા એ લોકો જે છે એ રેલવે વેગન્સ બનાવતા હતા અને કેરેજીસ બનાવતા હતા. સો દે આર કન્સર્ન વિથ ધ ફર્સ્ટ મેકેનિકલ એન્જિનિયર્સ એન્ડ ધેન ધ જનરલ કોન્ટ્રાક્ટર્સ. એન્ડ ધ થર્ડ ફેક્ટ ઇઝ અબાઉટ ધ ટુ પરચેઝ, લીઝ, વર્ક એન્ડ સેલ માઇન્સ, મિનરલ્સ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ્સ. એટલે કંપની બીજું શું કામ કરતી હતી? લીઝ ઉપર આપવાનું કામ કરતી હતી, પછી માઇન્સ છે એ સેલ કરવાનું કામ કરતી હતી અને લેન્ડ એન્ડ બિલ્ડિંગ્સ છે એ પણ જે છે ખરીદ વેચનું કામ કરતી હતી. ધીઝ આર ધ થ્રી ઓબ્જેક્ટ્સ ઓર ધ થ્રી વર્કિંગ પાર્ટ ઓફ ધ કંપની. કઈ કંપની? અસબરી રેલવે કેરેજ એન્ડ આયરન કંપનીની વાત કરીએ છીએ. એ કંપની આ બધું કાર્ય કરતી હતી. તો પછી એણે એવું શું કર્યું કે જે વિચ ઇઝ મેન્શન એઝ ધ અલ્ટ્રા વર્સિસ, તો એના માટેનું જે આપણે પાર્ટ જોઈએ છે દેટ ઇઝ ધ ડાયરેક્ટર્સ ઓફ ધ કંપની. કંપનીના જે કોઈ પણ ડાયરેક્ટર્સ હતા entered into the contract for financing and construction of railway line in Belgium. કંપનીના ડાયરેક્ટરે છે એક એવો કોન્ટ્રાક્ટ કર્યો કે જેમાં રેલવે કંપની બેલ્જિયમમાં કન્સ્ટ્રક્શન, રેલવે કંપનીના કન્સ્ટ્રક્શન માટેની વાત આવી. ધ કંપની પાસ્ડ સ્પેશિયલ રેઝોલ્યુશન ટુ રેક્ટિફાય ધ કોન્ટ્રાક્ટ. કંપનીએ શું કર્યું? સ્પેશિયલ રેઝોલ્યુશન પાસ કરી નાખ્યું આ પ્રકારનો કોન્ટ્રાક્ટ કરવા. કંપની દેટ મીન્સ ઓન ડાયરેક્ટર્સ ઓન બિહાફ ઓફ ધ કંપની. નાઉ ઇટ વોઝ હેલ્ડ બાય ધ હાઉસ ઓફ લોર્ડ દેટ ધ સેડ કોન્ટ્રાક્ટ વોઝ ધ અલ્ટ્રા વર્સિસ ધ કંપની એન્ડ વોઇડ. અને જે હાઉસ ઓફ લોર્ડે શું સાબિત કર્યું? જ્યારે કેસ થયો ત્યારે શું નિર્ણય આપ્યો કે આ જે કૃત્ય છે ઇટ ઇઝ અલ્ટ્રા વર્સિસ ધ કંપની એન્ડ બિયોન્ડ ધ વોઇડ. વાય? ધ વર્ડ્સ જનરલ કોન્ટ્રાક્ટર્સ ડઝ નોટ કવર ધ એક્ટ. કારણ કે જનરલ કોન્ટ્રાક્ટર એવો ક્યાંય વર્ડ એક્ટમાં યુઝ ન થયો. વિચ એક્ટ? દેટ ઇઝ ધ કંપનીઝ એક્ટ ઓફ 1956. એમાં આવો કોઈ પ્રકારનો વર્ડ્સ યુઝ થયેલો નથી. બિકોઝ ધીઝ વર્ડ્સ હેઝ ટુ બી રીડ અલોંગ વિથ ધ પ્રિસિડિંગ વર્ડ્સ મેકેનિકલ એન્જિનિયર. આપણે કોઈ પણ સિક્વન્સ મેન્ટેન કરતા હોય ને એનું ઇમ્પોર્ટન્સ હોય જ છે. સો બી કેરફુલ અબાઉટ દેટ. કારણ કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ જે કંઈ પણ સિક્વન્સ નક્કી કરી હોય તો સેકન્ડ પછી જ થર્ડ આવે ને થર્ડ પછી જ ફોર્થ આવે. સો હિયર વર્ડ્સ
ફર્સ્ટલી યુઝ ઇઝ ધ મેકેનિકલ એન્જિનિયર વર્ડ્સ યુઝ થયા છે અને પછી વર્ડ યુઝ થયો છે જનરલ કોન્ટ્રાક્ટર. તો જનરલ કોન્ટ્રાક્ટર આપણે કઈ સેન્સમાં રીડ કરવાનું છે, એના જે પહેલા વર્ડ મેકેનિકલ એન્જિનિયર વર્ડ યુઝ થયો છે એ સેન્સમાં જ આપણે અને એનું ઇન્ટરપ્રિટેશન અર્થઘટન કરવાનું છે. ડિડ નોટ કવર ધ એક્ટ બીકોઝ ધીસ વર્ડ હેઝ ટુ બી રીડ along with the preceding words mechanical engineer for the purpose of company's business, company business ના એ purpose માટે. Now what are the effects of the ultra viruses transactions? ultra viruses transaction જો કરવામાં આવે, કર્યું, that is beyond power, સત્તાનો ગેરઉપયોગ, દુરુપયોગ કે સત્તા ઉપરવટ જઈને ક્યાંય પણ કાર્ય કંપનીમાં કરવામાં આવ્યું તો તેની અસર શું થશે? ઇટ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ધ 5 પાર્ટ્સ. 5 પ્રકારે એની અસર થઈ શકશે અને એની અસર જોવા મળે છે. ફર્સ્ટ વન, ઇટ ઇઝ ધ અલ્ટ્રા વર્સિસ ધ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ જ્યારે જે કરવામાં આવ્યો છે એની બહારનું કૃત્ય છે, દેટ ઇઝ આપણે કોન્ટ્રાક્ટ લો જ્યારે તમે ભણેલા હશો ત્યારે કોન્ટ્રાક્ટ લોની એક જે છે એ કાઇન્ડ્સ ઓફ કોન્ટ્રાક્ટ ભણ્યા હશો એમાં આપણે જોયું છે વન ટાઈપ ઓફ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડ કોન્ટ્રાક્ટ. વોઇડ કોન્ટ્રાક્ટ એટલે કે રદ થયેલ કોન્ટ્રાક્ટ કે જેને આપણે કહી શકીએ છીએ વોઇડ કોન્ટ્રાક્ટ ઇઝ એબ ઇનિશિયો. એબ ઇનિશિયો એટલે કોઈ પણ પ્રકારનો જે રદ થવાને લાયક કરાર હોય છે એ પહેલેથી જ પ્રાથમિક રીતે જ માન્ય રાખવામાં આવતો નથી. આવો કોઈ પણ કરાર કરવામાં આવે એને ગણકારવામાં જ નહીં આવે, એને ધ્યાને લેવામાં જ નહીં આવે. ઇટ ઇઝ ટ્રીટેડ એઝ અ એબ ઇનિશિયો. સર્વપ્રથમથી જ એને રદ ગણવામાં આવશે. વોઇડ કોન્ટ્રાક્ટ ઇઝ નોટ અલાઉડ એનીવેર. તો હાઉ ઇટ કેન બી અલાઉડ ઇન ધ કંપનીઝ લો, કંપની એક્ટ મુજબ જે છે એ પણ એબ ઇનિશિયો જ થઈ જશે. ધ સેકન્ડ પાર્ટ દેટ ઇઝ ધ અલ્ટ્રા વર્સિસ ધ ટોર્ટ એન્ડ ધ ક્રાઇમ્સ. ટોર્ટ એન્ડ ક્રાઇમ. ટોર્ટની જ્યારે વાત કરીએ છીએ ત્યારે વી આર ટોકિંગ અબાઉટ ધ વિકેરિયસ લાયબિલિટી. સે ફોર એક્ઝામ્પલ કે કંપની જે છે એને પોતાની ઓન આઈડેન્ટિટી છે અધર દેન ઇટ્સ મેમ્બર, બટ વેન ડાયરેક્ટર હેઝ કમિટેડ સર્ટેન થિંગ ઓર હી ઇઝ ડુઈંગ સર્ટેન ક્રાઇમ ઓર હી ઇઝ ડુઈંગ સમથિંગ વિચ ઇઝ બિયોન્ડ હિઝ પાવર, દેન હુ ઇઝ રિસ્પોન્સિબલ? ડાયરેક્ટર હિમસેલ્ફ ઓર હી ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ. પણ એની સાથે સાથે એ જવાબદારી કંપનીની પણ થાય છે. કંપની એમાંથી જે છે એ મુક્તિ મેળવી શકતી નથી. જેમ કે ટોર્ટ મુજબ જે પોતાના એમ્પ્લોયીએ કરેલું કોઈ પણ કૃત્ય છે, સર્વન્ટે કરેલું કોઈ પણ કૃત્ય છે એના માટે એનો માલિક જે છે એનો એમ્પ્લોયર છે એ જવાબદાર થાય છે. એવી જ રીતે કંપનીના સભ્યો દ્વારા કરવામાં આવેલ કોઈ પણ કૃત્ય માટે જે છે એ કોણ જવાબદાર થાય છે? કંપની જવાબદાર થાય છે. એન્ડ અગેન જો આવું કોઈ પણ કૃત્ય કરવામાં આવે છે, આપણે હમણાં જ જે આપણે એલ્સબરીના કેસમાં જોયું, એના માટે કંપની જવાબદાર છે. દેન ઇટ ઇઝ ધ અલ્ટ્રા વર્સિસ ધ એક્ટ. Then the third part, liability of director towards the company and towards the third party. Though company and the director is બંને જે છે અલગ સ્વતંત્ર વ્યક્તિ છે એટલે